હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર 14 સંભાવનાના સ્વાધ્યાય 14.1 વિશે ચર્ચા કરીશું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આવા જ નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને ઓલ પર સેટ કરો. પહેલું, નીચેના વિધાનો પૂર્ણ કરો. પહેલું, ઘટના ની સંભાવના પ્લસ ઘટના નહીંની સંભાવના બરાબર 1. બીજું, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0. આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. ત્રીજું, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 છે. આવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. ચોથું, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. પાંચમું, ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. બીજું, નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? સમજાવો. પહેલું પ્રયોગ, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામ, કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. જવાબ, પ્રયોગના પરિણામો સમસંભાવી નથી, કારણ કે જો નવી કાર હોય તો દર વખતે ચાલુ થશે, અને કાર ખરાબ થઈ ગઈ હોય તો કાર ચાલુ થશે નહીં. બીજું, ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. પરિણામ, તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. જવાબ, આપેલ પરિણામ સમસંભાવી નથી, કારણ કે જો ખેલાડી અનુભવી હશે તો દર વખતે બાસ્કેટમાં જશે, અને જો ખેલાડી નિપુણ હશે તો દર વખતે બાસ્કેટમાં જશે નહીં. ત્રીજું, પ્રયોગ ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે. પરિણામ, જવાબ સત્ય છે કે અસત્ય? પ્રયોગના પરિણામો સમસંભાવી છે, કારણ કે જવાબ અસત્ય હોઈ શકે અને સત્ય પણ હોઈ શકે. ચોથું, બાળક જન્મ્યું છે. પરિણામ, તે બાબો છે કે બેબી? પ્રયોગના પરિણામ સમસંભાવી છે, કારણ કે બાબો પણ હોઈ શકે અને બેબી પણ હોઈ શકે. ત્રીજું, શા માટે ફૂટબોલની રમતમાં શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે તેવું વિચારાય છે? જવાબ, જ્યારે આપણે સિક્કાને ઉછાળીએ છીએ ત્યારે શક્ય પરિણામો સંખ્યા 2 છે: છાપ અને કાટ, જે બંને સમસંભાવી પરિણામો છે. તેથી માટે ફૂટબોલની રમતમાં શરૂઆતને કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે. ચોથું, નીચેમાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? જવાબ, ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અથવા 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. આપેલ પરિણામમાં વિકલ્પ બી -1.5 એ ઘટનાની સંભાવના હોઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પાંચમા દાખલાનો જવાબ કોમેન્ટ બોક્સમાં પિન છે. આ પીડીએફ લખતી વખતે આમાં એક પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે, એટલે આનો જવાબ કોમેન્ટમાં પિન છે. આવા 2-3 પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે, એટલે તેના જવાબ કોમેન્ટમાં આપેલ છે. છઠ્ઠું, એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, લીંબુના સ્વાદની મીઠાઈ હોય. થેલામાં ફક્ત લીંબુના સ્વાદની મીઠાઈ છે, એટલે નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે તેની સંભાવના તો 0, કારણ કે આ અશક્ય ઘટના છે. અને લીંબુની સ્વાદની મીઠાઈ છે, એટલે આ ચોક્કસ ઘટના છે, એટલે આની સંભાવના 1 આવે. સાતમું, આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીનો જન્મ સમાન હોય તેની સંભાવના 0.992. 2 વિદ્યાર્થીઓના જન્મ દિવસ સમાન હોય તેની સંભાવના. વિદ્યાર્થી મિત્રો, આનો ફાઇનલ આન્સર કોમેન્ટ બોક્સમાં પિન છે. આઠમું, એક થેલામાં 3 લાલ 5 કાળા દડા. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ ન હોય તેની સંભાવના. લાલ હોય તેની સંભાવના 3/8. લાલ ન હોય તેની સંભાવના 5/8. નવમું, એક પેટીમાં 5 લાલ લખોટીઓ છે, 8 સફેદ, 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પહેલું લાલ હોય, બીજું સફેદ હોય, ત્રીજું લીલી ન હોય તેની સંભાવના કેટલી? પહેલું લાલ હોય તે શક્ય પરિણામ 5,
સફેદ હોય તે શક્ય પરિણામ 8, લીલી લખોટી હોય તે શક્ય પરિણામ 4. એ પરથી લાલ લખોટી હોય તેની સંભાવના 5/17, સફેદ લખોટી હોય તેની સંભાવના 8/17 અને લીલી લખોટી ન હોય તેની સંભાવના 13/17 છે. 10મું, એક કલાકમાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો પહેલો 50 પૈસાનો સિક્કો હશે, બીજો ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના. પહેલો 50 પૈસાનો સિક્કો હશે તેની સંભાવના 5/9 અને 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના 17/18. 11મું, ગોપી તેના માછલી ઘર માટે માદા માછલી ખરીદે. દુકાનમાં મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી હોય છે. તો બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના કેટલી? તેની સંભાવના થશે 5/13. 1 મિનિટ. 12મું, તકની એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. આ પરથી નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો. કુલ શક્ય પરિણામોની સંખ્યા 8. પહેલું, તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના 1/8 અને બીજું, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની 4/8 અને ફાઇનલ જવાબ છે 1/2 જે કમેન્ટમાં પિન છે. ત્રીજું, 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરતી તેની સંભાવના 3/4 અને ચોથું, 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના 1. વિદ્યાર્થી મિત્રો, આનો આ બીજો પ્રશ્ન જેમાં લાલ નિશાન છે તે જેમાં પણ લાલ નિશાન છે તે બધાના જવાબ કોમેન્ટમાં પિન છે. આમાં ટાઈપમાં મિસ્ટેક થઈ ગઈ છે તે બદલ હું માફી ચાહું છું. 13, પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા. બીજું, 2 અને 6 વચ્ચેની સંખ્યા. ત્રીજું, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. કુલ શક્ય પરિણામો 6. અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના 3/6 એટલે ફાઇનલ આન્સર આવશે 1/2 જે પણ કમેન્ટમાં પિન છે. બીજું, 2 અને 6 વચ્ચેની સંખ્યા મળવાની સંભાવના. પાસા પર રહેલ 2 અને 6 વચ્ચેની સંખ્યા 3, 4, 5 છે તેની સંભાવના પણ 3/6 થશે અને ફાઇનલ આન્સર 1/2 છે જે પણ કમેન્ટમાં પિન છે. ત્રીજું, અયુગ્મ સંખ્યાની સંભાવના 3/6 છે તેનો ફાઇનલ આન્સર 1/2 છે એ પણ કમેન્ટમાં પિન છે. 14, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. પેલું, લાલ રંગનો રાજા, મુખમુદ્રાવાળું પત્તું, લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું, લાલનો ગુલામ, કાળીનું પત્તું, ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો, લાલ રંગનો રાજા મળવાની સંભાવના 1/26, મુખમુદ્રાવાળું પત્તું મળવાની 3/13, લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું મળવાનું 3/26, લાલનો ગુલામ મળવાની સંભાવના 1/52, કાળીનું પત્તું મળવાની 1/4, ચોકટની રાણી મળવાની 1/52. 15મું, 5 ચોકટના પત્તા, 200 ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. પહેલું પત્તું રાણીનું હશે. બીજું, જો રાણીને કાઢીને એક બાજુ મૂકવા આવે તો બીજું પત્તું એકો હશે કે રાણીનું હશે તેની સંભાવના. પત્તું રાણીનું હશે તેની સંભાવના 1/5. હવે કુલ સંખ્યા 4 એટલે હવે એકો હશે તેને 1/4. રાણીને તો હવે કાઢી લેવામાં આવી છે એટલે રાણી હવે
એ પત્તાના ઢગમાંથી 0 હશે, એટલે આ અશક્ય ઘટના છે કે તેમાંથી રાણી નીકળે તેની સંભાવના 0 છે. 16મું, ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. એવું શક્ય છે કે કેવળ પેનને જોઈને એવું અશક્ય છે કે માત્ર પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલ પેન ખામી રહિત હોય તેની સંભાવના. ખામી રહિત પેનની સંખ્યા 132, તો તેની સંભાવના કેટલી થશે? 11/12. 17મું, વીજળીના ગોળાનો જથ્થો 4 ખામીયુક્ત વીજળીના ગોળાઓ ધરાવે છે. આ જથ્થામાંથી વીજળીનો ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ખામીયુક્ત ગોળાની સંભાવના કેટલી? 1/5. ધારો કે આમાં પહેલામાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને પાછો મૂકવામાં આવતો નથી, તો બાકીનો ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના 15/19. 18મું, એક ખોખામાંથી 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતી છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પહેલું 2 અંકની સંખ્યા, બીજું પૂર્ણ વર્ગ સંખ્યા, ત્રીજું 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી? પહેલું 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના 9/10. બીજું પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના 1/10. ત્રીજું 5 વડે વિભાજ્ય હોય તે સંખ્યાની સંભાવના 1/5. 19, એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ પર નીચે આપેલ અક્ષર બતાવે છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે. પાસા પર A મળે અને પાસા પર D મળે તેની સંભાવના. A મળે તે કુલ શક્ય પરિણામો કેટલા છે? 2, એટલે એનો જવાબ થશે 1/3. D મળે તે શક્ય પરિણામો 1, એટલે તેની સંભાવના થશે 1/6. 20મો દાખલો, ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે. તેની સંભાવના કેટલી? તો તેની સંભાવના થશે π/24. અહીં ગણતરી દર્શાવેલી છે તે તમારે વ્યવસ્થિત રીતે લખવાની રહેશે. 21, એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન બહાર કાઢે છે અને તેને આપે છે. પહેલું, તે પેન ખરીદશે તેની સંભાવના. બીજું, તે પેન નહીં ખરીદે તેની સંભાવના. પહેલું, તે પેન ખરીદશે તેની સંભાવના થશે 31/36. પેન નહીં ખરીદે તેની સંભાવના થશે 5/36. 22, 2 પાસાઓ, એક ભૂરો અને એક રાખોડી ઉછાળવામાં આવે છે. તેના માટે મળતા કોષ્ટક પૂર્ણ કરવાનું છે. પહેલામાં 1/36, 2/36, 3/36, 4/36, 5/36, 6/36, 5/36, 4/36, 3/36, 2/36 અને 1/36. બીજું, એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનો સહમત કરો. ના, કારણ કે આ પરિણામો સમસંભાવી નથી. 23મું, એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામો દર વખતે નોંધવાના છે. જો તમામ વખતે ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ, 3 કાંટા, તો હનીફ જીતી જાય, અન્યથા હારી જાય. તો હનીફ હારે તેની સંભાવનાની ગણતરી કરો. હનીફ હારે તેની સંભાવના 3/4 થશે. આ ગણતરી દર્શાવેલ છે તે તમારે વ્યવસ્થિત રીતે લખવાની રહેશે. 24,
પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. પહેલી વખત, એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. બીજી વખત ઓછામાં ઓછા એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના 5 ઉપર નહીં હોય તેની સંભાવના થશે 25/36 અને 5 હોય તેની સંભાવના થશે 11/36. 25મો દાખલો. નીચેમાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણો આપો. પહેલું, જો બે સિક્કાને 3 શક્ય 2 છાપ અથવા 2 કાંટો અથવા પ્રત્યેકનો 1, તેથી આ પરિણામ 1/3. તેથી શક્ય પરિણામો 4 છે, તેથી સંભાવના 1/4 થશે. આ વિધાન ખોટું પડ્યું. બીજું, આ વિધાન ખરું છે. આ અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. જો વિદ્યાર્થી મિત્ર વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને તમે ભૂલતા નહીં આમાં જે લાલ નિશાન છે તેનો જવાબ કમેન્ટ બોક્સમાં પિન છે, એટલે કમેન્ટ બોક્સમાં જઈ તે જવાબ લખી લેજો અને કમેન્ટને લાઈક કરી લેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.